નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારતીય ટીમે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઇતિહાસ રચ્યો છે। આ ટીમે ઇતિહાસમાં ચોથી વખત વર્લ્ડ કપ ODI T20નો ખિતાબ જીત્યો છે। ભારતીય ટીમે શનિવારે T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું। આ જીત સાથે કરોડો ભારતીયોને ઉજવણી કરવાની સુવર્ણ તક મળી હતી। દેશભરમાં હાલ તો દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ દરમિયાન એક પછી એક બે ભારતીય ક્રિકેટરોએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે। પહેલા વિરાટ કોહલીએ કહ્યું કે આ તેની છેલ્લી T20 ક્રિકેટ મેચ હતી, જ્યારે થોડા સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી નાખી હતી। તમે જણાવી દઈએ કે ખબરો એવી મળી રહી છે કે ભારતના શાનદાર બેટ્સમેન વિરાટ કોહલીનું ફોર્મ આ સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન ચર્ચાનો વિષય બન્યો હતો। સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન તેઓએ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા, પરંતુ ફાઇનલ મેચમાં તેમને શાનદાર અડધી સદી ફટકારી હતી અને પ્લેયર ઓફ ધી મેચ બન્યા હતા। પરંતુ આની સાથે જ તેમને ભારતીય ચાહકોને ગમગીન કરી મૂકી તેવી જાહેરાત કરી હતી। જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું કે આ મારો છેલ્લો T20 વર્લ્ડ કપ હતો। આ એ છે જે અમારે મેળવવાનું હતું। ક્યારેક તમને એવું લાગે છે કે તમારાથી એક પણ રન બનતો નથી, ક્યારેક આજે જેવું બન્યું તેવું પણ બની જાય છે। ગોડ ઇઝ ગ્રેટ। આ મારી ભારત માટેની છેલ્લી T20 મેચ હતી। આ સાથે જ તેમણે કહ્યું કે અમારે વર્લ્ડ કપ જીતવો હતો, આ ઓપન સિક્રેટ જ હતું। અમે હારી ગયા હોત તો પણ આજે હું આ જ જાહેરાત કરવાનો હતો। હવે T20 રમતને નવી જનરેશનને આગળ લઈ જવાની છે। અમારે આ પળ માટે ઘણી બધી રાહ જોવી પડી। ICC ટુર્નામેન્ટ જીતવા માટે અમારે ઘણી રાહ જોવી પડી હતી। તમે જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 124 આંતરરાષ્ટ્રીય T20 મેચમાંથી 48.38ની સરેરાશથી 4112 રન બનાવ્યા છે। તેમને T20માં 37 અડધી સદી અને 1 સદી ફટકારી હતી। તો બીજી તરફ ભારતીય કેપ્ટન રોહિત શર્માના ચહેરા પર પણ ભવ્ય જીત બાદ સંતોષની લાગણી સ્પષ્ટ દેખાઈ રહી હતી। જીત બાદ તેમણે કહ્યું કે છેલ્લા 3 થી 4 વર્ષમાં અમે જે પરિસ્થિતિઓમાંથી પસાર થયા તેને વર્ણવી ઘણી જ અઘરી છે। વ્યક્તિગત, એક ખેલાડી અને એક ટીમ તરીકે અમે સખત મહેનત કરી છે। હું જાણે કે ખોવાયેલો છું। અત્યારે મારા માટે કહેવું અઘરું છે કે આ કેવી ફિલિંગ હતી। અમે જીતી ગયા છે એ જ મારા માટે સૌથી મોટી ખુશીની વાત છે। હું કે પછી બીજા કોઈ પણ તેમના ફોર્મ અંગે શંકાસ્પદ ન હતા। અમે વાતથી આશ્વસ્ત હતા કે તેમની પાસે શું ક્વોલિટી છે। તેમને 15 વર્ષથી આ રમત રમી છે। જ્યારે જરૂર પડે ત્યારે આવા મોટા ખેલાડીનો અનુભવ કામ લાગે છે। જો કે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં રોહિત શર્માએ પણ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી। વિરાટ કોહલી પછી તેમની પણ આ જાહેરાતથી ક્રિકેટ ચાહકો ચોંકી ઉઠ્યા હતા। રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે રોહિત શર્માએ તેમની T20 કારકિર્દીમાં 159 મેચમાં 31.34ની સરેરાશથી 4231 રન બનાવ્યા છે। તેમને 32 અડધી સદી અને 5 સદી ફટકારી છે। તેમજ આ જીત સાથે ભારતીય ક્રિકેટ મેચના કોચ તરીકે રાહુલ દ્રવિડનો પણ કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે। રાહુલ દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતે સતત 3 વાર ICC ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યું હતું, પરંતુ અંતે પહેલીવાર ટીમે ટુર્નામેન્ટ જીતવામાં સફળ રહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।